Let's go. Today, let us understand Gujarati grammar easily. ગુડ મોર્નિંગ એવરીવન. આજે આપણે વિરામ ચિહ્નો વિશે વાત કરીશું. વિરામ ચિહ્નો એક એવા ચિહ્નો છે જે વાક્યની અંદર કયો ભાવ પ્રગટ થયો છે તે આપણને દર્શાવે છે. વાક્યની અંદર ક્યાં અટકવું, કેટલું અટકવું તે સમજાવે છે. જો આ વિરામ ચિહ્નોનો ઉપયોગ યોગ્ય રીતે કરવામાં આવતો નથી તો વાક્યનો અર્થ પણ બદલાઈ શકે છે. એ આપણે ઉદાહરણ દ્વારા સમજીશું. ભણવામાં ધ્યાન રાખશો, નહીં રાખો તો નાપાસ થશો. અલ્પવિરામ ક્યાં લગાવેલું છે? રાખશો પછી. એ જ રીતે ભણવામાં ધ્યાન રાખશો નહીં, રાખો તો નપાસ થશો. બંને વાક્યના અર્થ બદલાઈ ગયા છે કેમ કે વિરામ ચિહ્નનો ઉપયોગ યોગ્ય રીતે કરવામાં આવ્યો નથી. તો આવા વિવિધ પ્રકારના વિરામ ચિહ્નોની વાત આજે આપણે કરીશું જે આપણી ભાષાને ખૂબ જ સુંદર બનાવે છે. તો આજે આપણે ભણીશું વિરામ ચિહ્નો વિશે. ઓકે એવરીવન? યસ. આજે હું પ્રશ્નાર્થ ચિહ્નો વિશે વાત કરીશ. આ પ્રશ્નાર્થ ચિહ્ન ત્યારે મૂકવામાં આવે છે જ્યારે વાક્ય પ્રશ્નના ભાવમાં હોય, એટલે કે માહિતી મેળવવા, જાણવા કે શંકા દૂર કરવા માટે પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે પ્રશ્નાર્થ ચિહ્ન વાક્યના અંતમાં મૂકવામાં આવે છે. જેવી રીતે આ પુસ્તક કોનું છે? તમે ક્યાં જઈ રહ્યા છો? ચિહ્નો વિશે વાત કરવાની છું. પૂર્ણ વિરામ ચિહ્ન એ એવું ચિહ્ન છે જે વાક્ય પૂર્ણ થવાનું દર્શાવે છે. જ્યારે વાક્યના અંતમાં કંઈ વધુ કહેવાનું ન હોય ત્યારે પૂર્ણ વિરામ ચિહ્ન મૂકવામાં આવે છે. જેમ કે હું શાળાએ જઈશ, મારી મમ્મી રસોઈ બનાવે છે. હું આજે તમને ઉદ્ગાર વાક્ય વિશે માહિતી આપી. આ જે વાક્યમાં હર્ષ, શોક, આશ્ચર્ય, નવાઈ, ભય કે તિરસ્કાર જેવા લાગણી પ્રગટાવતા વાક્ય હોય તેને આપણે ઉદ્ગાર વાક્ય કહી શકાય. જેમ કે વાહ કેટલું સુંદર ચિત્ર છે. અલ્પ વિરામ ચિહ્નમાં અલ્પ એટલે થોડું અને વિરામ એટલે થોડું. વાક્ય વાંચતી વખતે જ્યાં અટકવાનું હોય ત્યાં અલ્પ વિરામ વપરાય. ઉદાહરણ: મેં બજારમાંથી કેળા, સફરજન, ચીકુ ખરીદ્યા. આજે હું તમને અવતરણ ચિહ્ન વિશે કહીશ. અવતરણ ચિહ્ન તે ગુજરાતી વ્યાકરણમાં વપરાતું એક વિરામ ચિહ્ન છે જે કોઈ વ્યક્તિના બોલેલા શબ્દો કે કોઈ લેખકના લખાણને મૂળ સ્વરૂપે દર્શાવવા માટે વપરાય છે. તે મુખ્યત્વે બે પ્રકારના હોય છે: એક વડું અવતરણ ચિહ્ન અને બે વડું અવતરણ ચિહ્ન. એક વડું અવતરણ ચિહ્ન કોઈ પુસ્તકનું નામ, વિશેષ પદ અથવા કોઈ ખાસ શબ્દ પર ભાર મૂકવા માટે વપરાય છે. અને બે વડું અવતરણ ચિહ્ન કોઈના કથનને બદલ્યા વગર લખવું હોય ત્યારે વપરાય છે. જેમ કે ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરનું બિરુદ મળ્યું છે. સેકન્ડ, તે બોલ્યો હું કાલે આવીશ. થેન્ક યુ. આ વિરામ ચિહ્નનો ઉપયોગ યાદી બનાવવા માટે, નાટક, સંવાદ, ગણતરી, સમય દર્શાવવા માટે થાય છે. ગુજરાતીમાં તેને નવા વિરામ આપતા ગુરુ વિરામ પણ કહેવામાં આવે છે. જેમ કે ઉદાહરણ: ફળોના પ્રકાર કેળું, સફરજન, ચીકુ. ગુડ મોર્નિંગ એવરીવન. આજે હું ગુરુ રેખા વિશે બોલીશ. ગુરુ રેખાને તેને ડેશ તરીકે ઓળખવામાં આવે છે અને તે લઘુ રેખા કરતાં લાંબી હોય છે. ગુજરાતી લેખનમાં ગુરુ રેખાને મુખ્યત્વે આ સ્થિતિઓમાં વપરાય છે: વાક્યમાં સમજૂતી, વિશેષ વિગત અથવા સમાનાર્થી શબ્દ ઉમેરાય છે. ઉદાહરણ: તેમણે કહ્યું આ કામ તો હું જ કરીશ. થેન્ક યુ. Admission open in English and Gujarati medium from Play Group to Grade 12. Commerce.